અમદાવાદના નિકોલ વિસ્તારના આભૂષણ જ્વેલર્સ શોરૂમમાં થયેલી કરોડોની ચોરીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મહિલા આરોપી હર્ષિદા શેટ્ટી બાદ હવે આ ચોરીના માસ્ટર માઇન્ડ અને તેના પ્રેમી મયુર માળીની અમદાવાદ રિંગ રોડ પરથી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે હર્ષિદાને ચોરી કરવાની દુષ્પ્રેરણા મયુરે જ આપી હતી અને બંને ચોરીના માલથી નવી જિંદગી શરૂ કરવા માંગતા હતા. જો કે હોટેલમાં કોઈ બાબતે રકઝક થતા હર્ષિદા નાવા ગઈ તે જ સમયે મયુર કરોડોના દાગીના લઈને ભાગી ગયો હતો. પોલીસ તપાસ મુજબ બંને 11 મહિનાથી પ્રેમ સંબંધમાં હતા અને સ્ટાફ ઓછો હોવાથી 11મી મેના રોજ ચોરીનો પ્લાન ઘડ્યો હતો. ત્યારબાદ તે ઉદયપુર, જયપુર, દિલ્હી અને ઋષિકેશમાં નાસ્તા ફરતા હતા. પોલીસે અગાઉ હર્ષિદા પાસેથી 22 લાખ અને હવે મયુર પાસેથી 16 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જ્યારે બાકીના દાગીના રિકવર કરવા નિકોલ પોલીસે તપાસ તેજ કરી છે. નિકોલ પોલીસ વિસ્તારમાં જે આભૂષણ જ્વેલર્સ આવેલી છે, જ્વેલર્સમાં ત્યાં જ કામ કરતી એક યુવતી ત્યાંથી સોનાના જે દાગીના છે ચોરી કરીને ભાગી ગયેલી હતી. એ ગુનામાં એક જે યુવતી છે હર્ષિદા શેટ્ટી કરીને, જેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને હસ્તગત કરીને પછી નિકોલ પોલીસ સ્ટેશને આપવામાં આવેલી હતી, જેની અરેસ્ટ કરવામાં આવેલી હતી. જે યુવતી છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે અને યુવતી જ્યારે અહીંયાથી ભાગી તે દરમિયાન અને જ્યાં સમગ્ર ચોરી કરવા બાબતે એનો જે પ્રેમી હતો જેનું નામ છે મયુરકુમાર અશોકભાઈ માળી, એણે સમગ્ર આ કાવતરું રચવા માટે અને એણે કહ્યું હતું કે આ રીતનું તારા શોરૂમમાંથી દાગીના ચોર, જેથી આપણે બંને જણા અહીંયાથી ભાગી જઈએ. એટલે જ્યારે યુવતી દાગીના ચોરીને શોરૂમમાંથી બહાર નીકળે છે ત્યારબાદ એ આ યુવકને ફોન કરે છે અશોક મયુર માળીને, અને ત્યારબાદ બંને જણા અહીંથી ઉદયપુર જાય છે અને ઉદયપુર ત્યાં આગળથી પછી આગળ એ લોકો જયપુર, દિલ્હી, ઋષિકેશ એ રીતના અલગ અલગ જગ્યાએ ફરે છે. જેમાં જ્યાં મયુર માળી છે એની પણ આજે ધરપકડ કરવામાં આવેલી છે અને ત્યારબાદ એના વધુ રિમાન્ડ માંગવામાં આવશે. હાલમાં જ્યારે એને ધરપકડ કરવામાં આવી ત્યારે એની જોડેથી ટોટલ એમને 136 ગ્રામ જેટલું 16,71,000 જેટલું કિંમતનું સોનું મળી આવેલ છે અને અન્ય જે સોનું છે એને પોતે રાજસ્થાનમાં કોઈ જગ્યાએ છુપાડ્યું છે. એ બાબતે એની અમે રિમાન્ડ લઈને આગળનું તમામ સોનું રિકવર કરવામાં આવશે. આ ઘટના કરવા પાછળ જે આનો પ્રેમી છે, આ બંને જણા છેલ્લા 5 મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા અને એ દરમિયાન આ લોકોએ ભાગી જવા માટે પ્લાન બનાવેલો હતો. જે આરોપી છે મયુર માળી, એણે છોકરીને કહ્યું હતું કે તું આ જે જ્વેલર્સમાં નોકરી કરે છે ત્યાંથી આ રીતના દાગીના ચોરી કર, જેથી એ દાગીના લઈને આપણે બંને જણા અહીંયાથી ભાગી જઈએ અને અન્ય કોઈ જગ્યાએ જઈને પરમાનન્ટ આપણે બંને ત્યાં આગળ વસવાટ કરી શકીએ. બંને જણા છેલ્લા 5 મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા અને બંને એકબીજાના પ્રેમ કરતા હતા, જેથી બંને જણા આગળ સોનું ચોરું કરીને આનાથી જે પણ રૂપિયા આવે રૂપિયાથી અન્ય કોઈ શહેરમાં બંને જણા કાયમી ત્યાં આગળ વસવાટ કરવા માટેનું એ લોકોનું પ્લાનિંગ હતું. મયુર માળી છે અહીંયા આગળ બાપુનગરમાં પોતાની પ્રિન્ટિંગ પ્રેસ જે ડિઝાઇનિંગ અને પ્રિન્ટિંગનું કામ આવે એ કામ કરે છે.